અમદાવાદની ગાંટોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળી રહ્યું છે। મતદાન મથકો પર મતદારોની પાંખી સંખ્યા જોવા મળી। મત આપવા આવનાર મતદારોએ કહ્યું કે સુવિધા જોઈતી હોય તો મતદાન કરો। વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે લોકો મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। ગાંટોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે મતદારો ધીરે ધીરે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। મતદારો સાથે વાત કરીશું, શું પ્રાથમિકતા તમારી રહી અને આ પેટા ચૂંટણી છે છતાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, શું કહેશો? બસ બહુ જરૂરી છે। આપણા અહીંયા બધી જ રીતે આપણી ફેસિલિટીઝ એ લોકો મેન્ટેન કરે છે, બધી રીતે જરૂરી છે, એટલે આવીએ છીએ ને વોટ કરી દીધો। શું અપીલ કરો છો? અપીલ તો બહુ જ બધી છે, પણ જે થાય એ સારું છે। બધા બહુ જ બધા ચેન્જીસ, કારણ કે લોકોમાં એક નિરસતા હોય છે કે ભાઈ પેટા ચૂંટણી છે એટલે મતદાન કરવા નથી જતા, મતાધિકારનો ઉપયોગ એ જરૂરી છે, એ બહુ જ જરૂરી છે। બધાને એમ છે કે આટલું છે પછી થોડી વાર એને ફરી આવશે, પણ ના, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। જે લોકો ઇમ્પોર્ટન્સ નથી સમજતા એ લોકો પ્લીઝ સમજો અને પ્લીઝ વોટ, એ આપણો અધિકાર છે વોટ કરવાનો। આપે પણ વોટ આપવા આવ્યા છો તો લગ્ન સિઝન છે એટલે લોકો લગ્નમાં પણ જતા હોય છે, આપ અહીંયા આવ્યા છો અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો, આપનું શું કહેવું છે? જરૂરી જ છે, આવવું જ જોઈએ એમ। લગ્ન ભલે હોય ટાઈમ કાઢીને પણ આવવું જોઈએ। આપે અનેક ચૂંટણીઓ જોઈએ છે, આ પેટા ચૂંટણી છે, આપ પણ મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા, આપ શું કહેશો? દરેક જણે પોતાએ વોટ કરવું જ જોઈએ। અમે સિનિયર સિટીઝનમાં આવી ગયો છું, છતાં પણ વોટ એ જરૂરી છે, કારણ કે જે તમે ચાહો એ વ્યક્તિ તમારાથી વોટિંગથી આવી શકે, એટલા માટે વોટિંગ કરવું જરૂરી છે અને લોકોએ વોટિંગ કરવું જ જોઈએ એવું માનું છું। બિલકુલ, આપણી પણ પ્રાથમિકતા હોય કે જે અત્યારે કોર્પોરેટર માટેનું ચૂંટણી છે તો નળ ગટર રસ્તા એ પ્રાથમિકતાઓને પણ ધ્યાનમાં રાખીને મતદાન કરવું જરૂરી કરવું જ જોઈએ। એમ કરીશું તો જ આપણો પસંદના નેતા આવી શકશે ને, એમ નહીં કરીએ તો કેવી રીતે આવશે? લોકોને શું અપીલ કરો છો? કે મતદાન કરવું જ જોઈએ, ટાઈમ કાઢીને આવવું જ જોઈએ। બિલકુલ, તો લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જે પ્રકારે અત્યારે ગાંટલોડિયા વોર્ડ માટે પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, લોકો ધીરે ધીરે આવી રહ્યા છે, પરંતુ જે લોકો મતદાન કરવા આવી રહ્યા છે તેઓ અન્ય લોકોને અપીલ કરે છે કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।